જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ભણીશું ચક્રવૃત્તિ વ્યાજ. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે સાદું વ્યાજ કઈ રીતે શોધવાનું અને કઈ રીતે આપણે ભણ્યા હતા, એ તમને ખબર હશે. તો હવે આ લેક્ચરમાં આપણે જોઈશું ચક્રવૃત્તિ વ્યાજ. તો ચક્રવૃત્તિ વ્યાજ શોધવા માટે અહીંયા આપણે એક સૂત્ર આપેલું છે. સૂત્ર શું આપ્યું છે? એ બરાબર પી કાઉન્સમાં 1 + r અપન 100 ભાગ્યા n ઘાત. શું છે? કાઉન્સમાં n ની 12 n ઘાત. તો આ આપણું થઈ ગયું સૂત્ર. હવે સૂત્ર એટલે શું થઈ? એ બરાબર એટલે કે એમાઉન્ટ. એ એટલે શું થશે? એમાઉન્ટ. એમાઉન્ટને આપણે શું કહીએ? વ્યાજ મુદ્દત. એમાઉન્ટ આપણે શું કહેવાય ગુજરાતીમાં? વ્યાજ મુદ્દત. હવે એ રીતે પ્રિન્સિપાલને શું કહેવાય? મૂડી. મૂડી એટલે કે મુદત. મૂડી એટલે કે મુદત. એ રીતે આર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે ટકાવારી. અને એન એટલે કે નંબર ઓફ યર. નંબર ઓફ યર. આ શું થઈ ગયું? આપણને સૂત્ર આપેલું છે. એટલે એ બરાબર પી કાઉન્સમાં 1 + r ભાગ્યા 100 અને n ઘાત. આ આપણું થઈ ગયું સૂત્ર. તો હવે આપણે જોઈશું દાખલો. તો મિત્રો અહીંયા આપણને એક દાખલો આપ્યો છે. શું કીધું દાખલામાં? 20,000 નું 20% લેખે 3 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો. શું કીધું? 20,000 નું 20% લેખે 3 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો. તો હવે આપણે શું કરીશું? જો 20,000 તો આપણે સૂત્ર પહેલા મૂકીશું. એ બરાબર પી કાઉન્સમાં 1 + r ભાગ્યા 100 કાઉન્સમાં n ઘાત. તો મિત્રો આ રીતે આપણે સૂત્ર મૂકીએ તો પી આપણને કેટલા આપેલા? પી એટલે કે પ્રિન્સિપાલ મૂડી કેટલી આપેલી છે? 20,000. અહીંયા લખી દઈશું 20,000. પછી કાઉન્સમાં 1 પ્લસ આર કેટલા આપેલા? આર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 20 ભાગ્યા 100. અને કાઉન્સની બહાર કેટલી ઘાત આવશે? n એટલે કે 3 વર્ષે. તો કેટલા થઈ જશે? અહીંયા 3. તો આને આપણે કરવું હોય તો શું કરી શકીએ? 20,000 કાઉન્સમાં 1 + r એટલે કે 100 × 100. 100 ને 120 ભાગ્યા 100. તો 120 ભાગ્યા 100. હવે આની 3 ઘાત થઈ જશે. આની કેટલી થઈ જશે? 3 ઘાત. આપણે આ રીતે કરવું નથી. હવે આપણે ખબર છે કે 3 ઘાત હોય તો આપણે ડાયરેક્ટ 3 વખત લખી શકીએ. આપણે શું કરી દેવાનું? 120 ભાગ્યા 100. 120 ભાગ્યા 100. તો આટલું થઈ ગયું. તો જો અહીંયા કાઉન્સ કાઢી દઈએ તો અહીંયા પણ શું થઈ જશે? ગુણાકાર થઈ જશે. તો મિત્રો જો હવે શૂન્ય ઉડતી હોય આપણે કાઢી દઈશું. 1 2 શૂન્ય ઉડી ગઈ. અહીંયા પણ શૂન્ય ઉડી જાય. ફરી અહીંયા શૂન્ય ઉડશે. અહીંયા ઉડાડી દીધી. હવે અહીંયા કેટલી વધી? 1 2 3. તો અહીંયા આપણે કેટલું ઉડાડશું? 1 2 અને 3. તો હવે મિત્રો આપણે શું કરીશું? અહીંયા 12 × 12 × 12 × 20. તો આપણે શું કરીશું? 20 × 12 × 12 × 12. આ થઈ ગયું. તો મિત્રો આપણે 12 નો ઘન તો આપણે પહેલા 12 નો ઘન શોધી લઈએ. તો જો મિત્રો તમને ઘન અને ઘનમૂળ આપણે કાઢતા શીખ્યા હતા. તો આપણે કરી દઈએ 12 નો ઘન કઈ રીતે ઘટાય. 2 નો ઘન કેટલો થાય? 0 8 થાય. તો આપણે શું કરવાનું? 3 અંકમાં લખવાનું 0 0 8. 1 નો ઘન કેટલો થાય? 1 જ થાય. તો આપણે શું લખવાનું? 3 સંખ્યામાં લખવાનું 0 0 1. પછી શું કરવાનું? આ બેનો ગુણાકાર. 1 2 2. પછી 2 તારી 6 6 અને 6 × 12 કરીએ આપણે તો 12 × 6 72. તો અહીંયા કેટલા થઈ જશે? 72. તો અહીંયા 8, અહીંયા 2, અહીંયા 7 અને 1. તો 1728 શું થઈ ગયું? 12 નો ઘન. 1728 શું થઈ ગયું? 12 નો ઘન. તો જો આપણા જોડે શું વધ્યું? ગુણ્યા 20 કરવાના. તો અહીંયા આપણે શું કરીશું? ગુણ્યા 20. શું કરીશું મિત્રો? અહીંયા આપણે ગુણ્યા 20. તો જો મિત્રો અહીંયા એક શૂન્ય તો આવશે જ. પછી 2 8 16 વધ્યા 1. 2 7 14 ને 1 15. 2 2 4 ને 1 5. 2 2 4 ને 1 5. 2 7 14 વધ્યા 1. 2 1 2 ને 1 3. તો આપણા જોડે કેટલા આવી ગયા? 34,560. 34,560. આપણને શું મળી ગયું? વ્યાજ મુદ્દત. આ શું મળી ગયું આપણને? એ મળી ગયું. એટલે કે વ્યાજ મુદ્દત. આપણને શોધવાનું શું કીધું? ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું કીધું. શું મિત્રો? ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું કીધું. તો હવે આપણે શું કરીશું? 34,560 34,560 એમાંથી આપણે કેટલા બાદ કરીશું? પ્રિન્સિપલ બાદ કરી દઈશું. પ્રિન્સિપલ કેટલા? 20,000 તો 20,000 બાદ કરી દઈશું. તો કેટલા વચ્ચે? જો 0 ને 0 6 5 4 અને 1. તો કેટલું થયું? 14,560. તો કેટલા થઈ ગયા? 14,560. તો આપણે શું થઈ ગયું? 3 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ આપણને મળી ગયું. પ્રિન્સિપલ કેટલા હતા? 20,000 અને ટકાવારી કેટલી હતી? 20%. તો આપણે આ થઈ ગઈ ટાઈપ 1. તો હવે આપણે જોઈએ આગળ કઈ રીતે દાખલા આવશે. તો મિત્રો અહીંયા આપણને એક બીજો દાખલો આપ્યો છે. દાખલામાં શું કીધું છે?
20,000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો. શું કીધું? 3 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો. તો અહીંયા આપણે શું કરીશું? a બરાબર 1 a બરાબર p કૌંસમાં 1 પ્લસ r અપન 100 કૌંસમાં n ઘાત. આટલું થઈ ગયું. હવે અહીંયા આપણને p કેટલા આપેલા? 20,000 આપેલા. કેટલા આપેલા? 20,000. અહીંયા મૂકી દઈશું 20,000 કૌંસમાં 1 પ્લસ ટકાવારી કેટલી આપેલી? 10 ભાગ્યા 100 અને n કેટલી આપેલી? 3. તો અહીંયા શું કરીશું? 3. તો આપણે ડાયરેક્ટ કરી દઈએ. 20,000 ગુણ્યા 110 ભાગ્યા 100 ગુણ્યા 110 ભાગ્યા 100 110 ભાગ્યા 100. તો મિત્રો તમારે આટલું મોટું પદ મૂકવાની કઈ જરૂર નહીં. તમને ખબર હોય કે કેટલા વર્ષ માટે આપેલા? 3 વર્ષ. અને ટકાવારી કેટલી? તો આપણે આ રીતે ડાયરેક્ટ કરીએ ને. 20,000 ગુણ્યા 110 ભાગ્યા 100 110 ભાગ્યા 100 110 ભાગ્યા 100 3 વાર આપેલા છે એટલા માટે. તો જો મિત્રો હવે શૂન્ય ઉડાડી દઈએ. શૂન્ય ઉડી ગઈ. ફરી શૂન્ય ઉડી ગઈ. શૂન્ય ઉડી ગઈ. તો કેટલા વધ્યા? 11 નો ઘન ગુણ્યા 20. 11 નો ઘન કેટલો થાય? 13 31 થશે. 13 31 ગુણ્યા 20 કેટલા થશે? 13 31. 11 નો ઘન કેટલા થશે? 13 31. તો ગુણ્યા 20 કરીએ તો આપણે જો 0 પછી 2 એકા 2 2 તરી 6 2 તરી 6 અને 2 એકા 2. તો આપણને કેટલા મળી ગયા? 26,620 રૂપિયા. 26,620 રૂપિયા. તો આપણને શું મળી ગયું? વ્યાજ મુદ્દલ. આ શું મળી ગયું? વ્યાજ મુદ્દલ. એટલે કે આપણને એ મળ્યો. આપણે જોઈએ શું? ચક્રવૃત્તિ વ્યાજ. તો ચક્રવૃત્તિ વ્યાજ માટે શું કરીશું? 26,620 માઇનસ 20,000 બાદ કરી દઈશું. તો 0 2 6 6 અને 0. તો આપણને વ્યાજ કેટલું મળ્યું? 6,620 રૂપિયા. મિત્રો વ્યાજ કેટલું મળ્યું? 6,620 રૂપિયા. તો હવે એ રીતે આપણે એક બીજો દાખલો જોઈ લઈશું. તો મિત્રો અહીંયા એક બીજો દાખલો આપણે દાખલામાં શું કીધું છે? 1,000 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો. 1,000 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો. તો અહીંયા આપણે શું કરીશું મિત્રો? અહીંયા આપણે સૂત્ર પ્રમાણે પહેલા જઈએ આપણે. a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ભાગ્યા 100 કૌંસમાં n ઘાત. હવે અહીંયા p કેટલા હે? 1,000 હે. 1 પ્લસ r ભાગ્યા 100. અહીંયા r કેટલા હે? 10 है. तो અહીંયા 10 મૂકી દઈએ. અને n કેટલા હે? 2. તો અહીંયા 2 મૂકી દઈશું. તો 1,000 ગુણ્યા 110 ભાગ્યા 100 110 ભાગ્યા 100. હવે ફરીથી 110 ભાગ્યા 100 આવશે? નહીં આવે. કારણ કે કેમ નહીં આવે? અહીંયા કેટલી ઘાત? 2 ઘાત જ છે. કેમ 2 ઘાત? 2 વર્ષ માટે કીધું છે એટલે 2 ઘાત છે. તો મિત્રો હવે આપણે શું કરીશું? ઉડતા અહીંયા ઉડાડી દેવાના. શું કરવાનું? ઉડતા હોય એને ઉડાડી જ દેવાના. જો 1 2 1 2 1 2 1 2. તો જો 11 દૂર કેટલા થાય? 11 ગુણ્યા 11 કરીએ. 11 નો વર્ગ કેટલો થાય? 11 નો ઘન 121 થશે. 11 નો ઘન કેટલો થાય? 121. અને 10 વધ્યા એટલે શું થશે? પાછળ એક શૂન્ય આવી જશે. પાછળ એક શૂન્ય આવી જશે. તો આપણે શું કર્યું? હજુ વ્યાજ મુદ્દલ મળ્યું. એટલે કે આપણને એ મળી ગયા. મને શું મળ્યું? એ મળી ગયા. હવે આપણે જોઈએ કે આનું વ્યાજ કેટલું થાય? ચક્રવૃત્તિ વ્યાજ શોધો તો વ્યાજ કેટલું થાય? આમાંથી આપણે શું કરીશું? 1,000 બાદ કરી દઈશું. કેમ 1,000 બાદ કરી દઈશું? 1,000 આપણે પ્રિન્સિપલ હે. આપણે શું 1,000 આપણું શું પ્રિન્સિપલ હે? તેને બાદ કરવા પડે ને. તો અહીંયા જો 0 1 2 અને 0. તો આપણું વ્યાજ કેટલું થઈ ગયું? 210 રૂપિયા. વ્યાજ કેટલું થઈ ગયું? 210 રૂપિયા. કઈ રીતે? મતલબ આપણને આપણે સૂત્ર પ્રમાણે થઈ ગયા. હવે 2 વર્ષ માટે આપણે એક બીજું સૂત્ર હે. એ પ્રમાણે આપણે જોઈએ કે કઈ રીતે થાય. એ સૂત્ર શું છે? a પ્લસ b પ્લસ a ગુણ્યા 2/100. આ આપણું સૂત્ર હે. હવે અહીંયા a માં શું મૂકવાનું b માં શું મૂકવાનું એ આપણે તમને કઈ ખબર પડે નહીં. તો જો આપણે શીખીએ કે શું મૂકવાનું. જો a હોય કે b હોય આપણે શું મૂકવાનું? ત્યાં ટકા જ મૂકવાના. શું મૂકવાનું? ટકા જ મૂકવાના. તો a કેટલા હે? એ 10% હે. તો અહીંયા આપણે 10 મૂકી દઈશું. પ્લસ b માં કેટલા હે? 10 જ મૂકી દઈશું. ગુણ્યા a અને b કેટલા હે? 10 છે. તો 10 ગુણ્યા 10 ભાગ્યા 100. આટલું થઈ ગયું. અહીંયા ભાગાકાર હે. તો અહીંયાથી અલગ પડશે. આનું અલગ પડશે. તો જો અહીંયા 100 100 ઉડી જશે. તો વધ્યા કેટલા? 10 ને 10 20 20 પ્લસ હવે અહીંયા કેટલા આવશે? 1 ગુણ્યા 1 એટલે કે 0 આવશે. 0 નહીં આવે. 1 અને 1 એટલે કેટલા થઈ જશે? 1 થશે. એટલે કે અહીંયા 1 આવશે. તો આપણે કેટલા મળ્યા? 21%.
શું મળ્યું આપણને 21%. શું મળ્યું 21%. હવે આપણા જોડે સૂત્ર હતું સાદું વ્યાજ બરાબર I બરાબર PREN બટન 100 ભાગ્યા 100 આપણે સૂત્ર હતું. તો હવે આપણે શું જોઈએ કેટલા હે 1000 હે ને 1000 ગુણ્યા 21 ભાગ્યા 100. હવે આપણે આટલું કરી દઈએ તો 0 ઉડી જશે 0 ઉડી જશે. તો વધે કેટલા 210 થઈ ગયા. કેટલા વધ્યા 210. કેટલા થઈ ગયા 210. તો આપણું શું મળી ગયું ચક્રવૃદ્ધિ વ્યાજ. અહીંયા આપણે જો આ રીતે આપણે કરીશું A+B વાળી રીત નંબર 2 પ્રમાણે કરીશું તો આપણને શું મળશે ડાયરેક્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ જ મળશે. તો અહીંયા શું મળશે વ્યાજ મુદ્દલ મળશે અને એમાંથી આપણે બાદ કરવું પડશે. આ થઈ ગઈ રીત નંબર 2. હવે આપણે જોઈએ કે રીત નંબર 3. રીત નંબર 3 માં શું કરવાનું છે મિત્રો અહીંયા ધ્યાન આપો. ટકા કેટલા આપેલા 10% આપેલા. તો 10 માં આપણે કંઈક લઈએ તો કેટલું થાય 100 હોય ટકા હંમેશા 100% કેટલા હોય 100 અને એમાં 10% ઉમેરીએ તો કેટલા થશે 110 થઈ જશે. કેટલા વર્ષ માટે 2 વર્ષ માટે. તો આપણે 2 વર્ષ માટે લખી દેવાના 110. તો જે ઉડતું હોય ઉડાડી દેવાનું 0 ઉડી જાય 0 ઉડી જાય. કેટલા અહીંયા 100 અહીંયા કેટલા है 121. કેટલા है 121. તો આની વેલ્યુ કેટલી है 100 ની વેલ્યુ કેટલી 1000 વેલ્યુ. તો આની કેટલી હશે આના જો 10 ગણા થયા તો આના પણ કેટલા થશે 10 ગણા થશે. તો આના કેટલા થશે 21 1210. કેટલા થશે 1210. તો 1210 છે આપણને આમાં શું મળી ગયું વ્યાજ મુદ્દલ મળી ગઈ. વ્યાજ મુદ્દલ મળી ગઈ એમાંથી આપણે પ્રિન્સિપલ બાદ કરી દેવાનું એટલે કેટલા મળી જશે 210 રૂપિયા. કેટલા મળી જશે 210 રૂપિયા. તો આ રીત નંબર 3 થઈ ગઈ. આ શું થઈ ગયું મિત્રો રીત નંબર 3. આ રીત નંબર 1 હતી અને આ રીત નંબર 2. તો તમને જે સારી લાગી હોય ઘણી બધી રીતો મિત્રો આમાં તો તમને લગભગ મને પણ 6 થી 7 રીતો હું જોઈ ગયો છું. તમને પણ ઘણી બધી રીતો જોઈ હશે. તો ઈઝી આપણે એક આ અને આ ત્રણ રીત ઈઝી છે. તો આપણે એ જોવાની કઈ એના તો મિત્રો અહીંયા પણ એક બીજો દાખલો આપે છે. શું કીધું છે 50,000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. શું કીધું 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. અહીંયા આપણે શું કરીશું 50,000 હે તો આપણે A બરાબર કાંસમાં A બરાબર P કાંસમાં 1 + R ભાગ્યા 100 ને n ઘાત. આ આપણે સૂત્ર છે. સૂત્ર તો મૂકી જ દેવાનું. પહેલા શું કરવાનું સૂત્ર મૂકી દેવાનું. જો તમારે દર વખતે સૂત્ર મૂકવાની જરૂર નથી. હવે તમને આ સૂત્ર તો યાદ રહી ગયું હશે. સૂત્ર યાદ રહી ગયું હશે. ના રહી ગયું હોય તો પણ તમને સૂત્ર 2-3 વાર ટ્રાય કરશો એટલે સૂત્ર યાદ રહી જશે. તો હવે આપણે શું કરવાનું ડાયરેક્ટ મૂકી દેવાનું. P કેટલા આપેલા P એટલે કે પ્રિન્સિપલ કેટલા આપેલા 50,000. તો ડાયરેક્ટ લખી દેવું 50,000 થઈ ગયા. પછી કેટલા 10%. તો આ રીતે ના કરવાનું 1 + 10 ભાગ્યા 100 અને n એટલે કે 3 ઘાત. હવે આ રીતે આપણે કરવાનું નથી. ખબર છે કે આ તો એકવાર સમજવા માટે હોય. આ વારે ઘડી આપણે મૂકવાની જરૂર ના હોય કારણ કે તમારે પણ ટાઈમ બચાવવાનો હોય ને. તો આપણે આ કરતા નથી. હવે આપણે શું કરીએ ડાયરેક્ટ મૂકી દઈએ. કેટલા 8-10% હે તો 110 થઈ જશે. 110 ભાગ્યા 100 110 ભાગ્યા 100 110 ભાગ્યા 100. અહીંયા કેમ 3 વાર લખ્યા અહીંયા 3 વર્ષ આપેલા. કેટલા 3 વર્ષ આપેલા એટલે અહીંયા 3 વાર મૂકે. જો કદાચ 2 વર્ષ આપ્યા હોત તો અહીંયા કેટલા વાર લખો 2 વાર. કદાચ 4 વર્ષ આપ્યા તો કેટલા વાર લખો 4 વાર. 5 વર્ષ આપ્યા તો કેટલી વાર લખો 5 વર્ષ. અને 1 વર્ષ આપ્યા તો કેટલી વાર લખો 1 વાર. કારણ કોઈ દિવસ 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ હોતું નથી. 1 વર્ષનું શું હોય સાદું વ્યાજ જ હોય. ચક્રવૃદ્ધિ 1 વર્ષ પછી જ મળે તમને. હા પણ જો ટકા તમને એમ કીધું કે માસિક 6 મહિને હોય તો તમને 1 વર્ષમાં મળી શકે પણ હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ 1 વર્ષ પછી જ મળી શકે. તો જોઈએ હવે આપણે શું કરવાનું જે ઉડતું હોય ઉડાડી દેવાનું. ઉડાડતા આવડે ને ઉડાડી જ દેવાના બધાને. જો 2 શૂન્ય જતી રહી ઉપરથી પણ જવા દેવાની ને. અહીંયા 1 ફરી જઈ અહીંયા જવા દેવાની. અહીંયા 1 ફરી જઈ અહીંયા જવા દેવાની. અહીંયા 2 ટબ ઉડાડી જ દેવાના. શું કરવાનું ઉડાડી જ દેવાના. તો જો અહીંયા શું વધે 50 ગુણ્યા શું વધ્યું 50 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. આટલા વધ્યા આપણે જોડે. શું કરી દીધું 50 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 આટલું વધ્યું. હવે આપણે તમને ખબર હશે 11 નું ઘન કેટલું થાય 13 31. કેટલું થાય 11 નું ઘન 13 31. કેટલો થાય 11 નું ઘન 13 31. હવે તો તમને યાદ પણ રહી ગયા હશે ઘન 13 31 ગુણ્યા આપણે 50 કરવાના. શું કરવાનું 13 31 ગુણ્યા આપણે શું કરવાનું 50 કરવાના. તો જો શું ને તો આપણે શું પહેલા મૂકી દઈશું. પછી 5 એકા 5 5 તારી 15 વધ્યા 1 5 તારી 15 ને 1 16 વધ્યા 1 5 5 એકા 5 5 ને 1 6
તો આપણે 66,550 મળી ગયા. 66,550 શું મળ્યું? એમાઉન્ટ મળ્યું. આ શું મળ્યું? એમાઉન્ટ એટલે કે વ્યાજ મુદ્દલ મળ્યું. શું મળ્યું મિત્રો? વ્યાજ મુદ્દલ. પણ આપણે જોઈએ છે શું? ચક્રવૃત્તિ વ્યાજ. ચોખ્ખું ચક્રવૃત્તિ વ્યાજ જોઈએ છે. તો ચક્રવૃત્તિ વ્યાજ જોઈએ માટે શું કરવાનું? આમાંથી 50,000 એટલે કે પ્રિન્સિપાલ શું બાદ કરવાનું? પ્રિન્સિપાલ બાદ કરી દેવાનું. પ્રિન્સિપાલ અહીંયા આપણને કેટલા આપેલા? 50,000 આપેલા પ્રિન્સિપાલ. તો અહીંયા આપણે શું કરીશું? 50,000 બાદ કરી દઈશું. 50,000 બાદ કરતા કેટલા વધે? અહીંયા 0, અહીંયા 5, અહીંયા 5, અહીંયા 6 અને અહીંયા 1. આટલા મિત્રો વધ્યા. તો આને શું કહેવાય? 16,550. શું કહીશું મિત્રો? 16,550. તો આ શું થઈ ગયું? આપણે ચક્રવૃત્તિ વ્યાજ. શું મળ્યું? પ્યોર ચક્રવૃત્તિ વ્યાજ. શું મળ્યું? ચક્રવૃત્તિ વ્યાજ. આ થઈ ગઈ રીત નંબર 1. હવે આપણે જોઈએ કે રીત નંબર 2 થી કઈ રીતે મળે. રીત નંબર 2 થી કઈ રીતે મળે. તો ચલો આપણે જવા દઈએ, મૂકી દઈએ. શું હતું? આપણે 100 થી શું કરીશું? 110. 100 થી 110 અને 100 થી 110. જો મિત્રો એકવાર આપણને 3 વર્ષ આપ્યા એટલે આપણે અહીંયા 3 વર્ષ લખ્યા. 2 વર્ષ આપ્યા એટલે અહીંયા 2 વર્ષ અને કદાચ 4 વર્ષ આપ્યા તો અહીંયા શું કહો? 4 વાર લખો. તો જો 0 ઉડી ગઈ. 0 ઉડી ગઈ. તો અહીંયા વધ્યા કેટલા? 1,000. કેટલા? 1,000. અહીંયા કેટલા થયા? ગુણાકાર કરવાનો આપણે. તો 11 × 11 121. 121 × 11 કરીએ તો કેટલા થાય? 11 × 1 13 31. તો હવે ગુણ્યા આના ગુણ્યા કેટલા? 1000. તો 1000 ના આપણે કેટલા કરવાના? 50,000 કરવાના. 50,000 કરવાના. તો આને શું કર્યું? 50 વડે ગુણ્યા. તો આને પણ શું કરીશું? આપણે 50 વડે ગુણી લઈશું. તો 50 વડે અહીંયા આપણે ગુણ્યા તો કેટલા મળે? 66,650. શું મળે? 66,550 મળી ગયું. હવે આમાંથી આપણે આ બાદ કરવાના. શું કરવાનું? આમાંથી આપણે આ બાદ કરવાના એટલે કેટલા આવશે? 16,550. 16,550 મળી જશે. આપણે કેટલા મળશે? 16,550. તો આ થઈ રીત નંબર 2. તો હવે આપણે જોઈશું એક. તો મિત્રો અહીંયા એક આપણને બીજો દાખલો આપે છે. શું કીધું? 4,000 નું 5% એટલે કે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો. અહીંયા કેટલા આપેલા? 2 વર્ષ આપેલા. કેટલા ટકા આપ્યા? 5% આપેલા. અને કેટલા આપ્યા? 4,000 આપ્યા. કેટલા આપ્યા? 4,000. તો હવે આપણે સૂત્ર પ્રમાણે ગણીએ તો સૂત્ર પ્રમાણે કઈ રીતે થશે? એ બરાબર P કેટલા? 4,000 ગુણ્યા 1 + 5/100 n કેટલા? 2. તો આપણે આને શું કરીશું? 4,000 ગુણ્યા 105/100 ગુણ્યા 105/100. ચાલો હવે શૂન્ય ઉડાડો. કે ઉડે શૂન્ય? જો 4 શૂન્ય તો અહીંયા કેટલી? 3 તો 1 2 અને 3 ઉડી જાય. પછી અહીંયા વચવાળી શૂન્ય ના ઉડાડતા. પાછળ શૂન્ય ઉડે એ તો ઉડાડતા આવડે ને? છેદ ઉડાડતા. જો હવે 105 છે. 105 ગુણ્યા 105 ગુણ્યા પછી આપણે શું કરવાનું? 4. તો આ રીતે નહીં ઉડાડવા. આપણે શું કરીશું? પહેલા 100 અને અહીંયા કેટલા? 4,000. તો હવે આપણે ઉડાડીએ તો શૂન્ય નથી ઉડાડવી. તો આપણે શું રીતે ઉડાડશું? 21 પંચા કેટલા થાય? 105 અને 20 પંચા કેટલા થાય? 105. 21 અને અહીંયા 20. અહીંયા આટલું થઈ ગયું. હવે જો 21 ગુણ્યા 21 કરીએ તો કેટલા થાય? 21 નો વર્ગ કરીએ એ પછી કરીએ. ચાલો 0 ઉડી ગઈ. પછી 40 દુ તો અહીંયા કેટલા થાય? 20 અને અહીંયા કેટલા થશે? 10. તો ઉડી ગયું બધું. તો જો 21 નો કેટલો થશે? 441. 441 ને 0 વધી એટલે કે 410. કેટલા થશે? 410. હવે આપણે શું કરીશું? 4,000 બાદ કરી દઈશું. પ્રિન્સિપાલ બાદ કરી દઈશું. 4,000 બાદ કરીએ તો કેટલા વધે? 410. તો આપણું શું થઈ ગયું? ચક્રવૃત્તિ વ્યાજ થઈ ગયું. આ હતું એમાં ચક્રવૃત્તિ વ્યાજ કેટલું થઈ ગયું? 410. તો તમને આ રીતે જઈશું તો તમને શું મળશે? થોડી ગુણાકારમાં થોડી પ્રોબ્લેમ થઈ શકે છે. તો હવે આપણે જોઈએ કે બીજી રીત આપણે જોઈએ પર્સન્ટેજ વાળી રીતમાં શું કરવાનું? હવે આપણે સૂત્ર શું હતું? a + b + a * b / 100. આપણે જોડે સૂત્ર હતું. હવે એમાં કેટલા મૂકીશું? 5 + 5 + 5 × 5 5 × 5/100.
5 ને 5 કેટલા થાય 10 10 25 ભાગ્યા 100 25 ભાગ્યા 100 એટલે આને શું 0.25 લખાય તો આપણે શું લખીશું 10.25%. શું લખીશું 10.25%. હવે આપણા જોડે I બરાબર PRN નું સૂત્ર લગાવીએ તો શું એ 4000 નું 10.25% એટલે નીચે 100 મૂકવા પડશે. થઈ ગયું. હવે જો પોઈન્ટ કાઢવા માટે બીજા 100 મૂકવા પડશે. શું કે પોઈન્ટ કાઢવા માટે બીજા 100 મૂકવા પડશે. જો 0 ઉડી ગઈ, ફરી 0 ઉડી ગઈ. હવે 1025 ગુણ્યા 4. હવે 1025 ગુણ્યા 4 કરીએ. 1025 ગુણ્યા 4 તો 4 પંચા 20, 4 દુ 8, 8 ને 2 10, 4 એ 0 એટલે 1 અને 4 એકા 4, 41 આવી ગયા. કેટલા આવી ગયા 41 આવી ગયા. શું કર્યું 41 આવી ગયા આપણા જોડે 41 આવી ગયા. તો હજુ આપણે શું છે નીચે 10 છે 10 છે તો 10 ને ભાગાકારમાં કરીએ તો શું શૂન્ય જતી રહે તો આપણે કેટલા થશે 410. આપણે વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ કેટલું મળી જશે 410 રૂપિયા. તો મિત્રો અહીંયા આપણને શું આપ્યું 3000 નું 7% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ. શું આપ્યું 3000 નું 7% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ. તો હવે જોઈએ આપણે આ સૂત્ર પ્રમાણે કરીએ તો ડાયરેક્ટ હવે કરી દઈએ 3000 ગુણ્યા 107 ભાગ્યા 100, 107 ભાગ્યા 100, 107 ભાગ્યા 100 ગુણ્યા 107 ભાગ્યા 100. તો હવે મિત્રો શું કરીશું 100 1 2 1 2 1 1 ઉડાડી દઈએ. હવે 107 ગુણ્યા 107 કરીએ આપણે 107 ગુણ્યા 107 કરીએ કેટલા આવશે પહેલા તો 2 શૂન્ય મૂકવી પડશે પછી 1 7 0 અને 1. હવે ડાયરેક્ટ 0 થઈ જશે સીધું 49 અધ્યાય 4 તો 4 અને 7 એકા 7 કેટલા મળ્યા 9 4 7 ને 7 14 તે 1 1 અને 1 11449 કેટલા મળ્યા 11449 ગુણ્યા 3 3 નવા 27 3 ચોક 3 નવા 27 2 3 ચોક 12 12 ને 2 14 3 ચોક 12 3 ચોક 12 12 ને 3 ચોક 12 12 ને 1 13 3 એકા 3 ને 1 4 અને 3 એકા 3 કેટલા મળ્યા 34000 કેટલા મળ્યા 34347 34347 ભાગ્યા 10 એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈએ તો કેટલા થશે 34347 ભાગ્યા 10. હવે જો મિત્રો હવે આપણે શું કરીશું મૂડી બાદ કરવાની તેમાંથી આપણે મૂડી 3000 બાદ કરી દઈએ કેટલા મળશે 0.7 4 3 4 0 434.7. આ શું મળી ગયું આપણે ચક્રવૃત્તિ વ્યાજ. શું મળી ગયું મિત્રો